ઇઝરાયલ ઈરાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ફ્લાઇટ સેવાઓ ખોરવાઈ છે અને સતત 5મા દિવસે પણ ગલ્ફ દેશો તરફ જતી અનેક ફ્લાઇટ્સ રદ થઈ છે। અબુધાબી, દુબઈ, શારજાહ, કુવૈત, દોહા અને મસ્કતની ફ્લાઇટ પ્રભાવિત થઈ છે। અત્યાર સુધી અંદાજે 20 કરતાં પણ વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કેન્સલ થઈ છે। અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ઘટી છે। 5મા દિવસે પણ એરપોર્ટ પર ખાલીપો જોવા મળ્યો। મિડલ ઇસ્ટના એર સ્પેસની પરિસ્થિતિને કારણે એરલાઇન્સે નિર્ણય લીધા। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 5મા દિવસે પણ ખાલીપો જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરીએ તો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર લોકોની ચહલપહલ જોવા મળતી હોય છે, પરંતુ જે પરિસ્થિતિ છે યુદ્ધની તેને લઈને 20થી વધારે ફ્લાઇટો અત્યાર સુધીમાં રદ કરવામાં આવી છે। ખાસ જો વાત કરીએ તો અબુધાબી, દુબઈ, શારજાહ, કુવૈત, દોહા અને મસ્કતની સૌથી વધારે ફ્લાઇટો જે છે તેની ઉપર અસર જોવા મળી છે। ખાસ જો વાત કરીએ તો મિડલ ઇસ્ટના જે એર સ્પેસની પરિસ્થિતિ છે તેને લઈને આ જે નિર્ણય જે છે તે એરલાઇન્સ દ્વારા લેવામાં આવ્યો છે, એટલે કે હજી પણ 5મા દિવસે આ જે પરિસ્થિતિ છે તે યથાવત છે, જેને લઈને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર હજી પણ પેસેન્જરો છે તેનો ઘટાડો જોવા મળી રહ્યો છે। અને ખાસ જો વાત કરીએ તો જે પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને ઘણી એવી ફ્લાઇટો અત્યાર સુધીમાં 20થી વધારે ફ્લાઇટોને રદ કરવાની પરિસ્થિતિ થઈ છે। કેમેરા પર્સન પ્રમોદ સોલંકી સાથે પ્રિન્દા રાવલ, TV13 અમદાવાદ।